નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધો તૂટી જવાના કયા કારણો હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ઘમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। નંબર 2, ક્યારેક ક્યારેક એવો સમય પણ આવી જતો હોય છે કે તમારે તમારા સંબંધો સાચવવા માટે તમારા મનની વાતો મનમાં જ રાખવી પડે છે। નંબર 3, ક્યારેક સંબંધો તૂટી જવાનું કારણ એ પણ હોય છે દોસ્તો કે તમે તમારા સંબંધો પર વિશ્વાસ નથી રાખતા। દોસ્તો, સંબંધોને જોડી રાખવા માટે વિશ્વાસ ખૂબ જ જરૂરી હોય છે। નંબર 4, તમારા સંબંધોને જોડવા માટે તમારા સંબંધોનો ભરોસો ક્યારેય પણ તોડવો ના જોઈએ, કારણ કે જો ભરોસો તૂટી જાય તો સંબંધો પણ તૂટી જતા હોય છે। નંબર 5, તમે જ્યાં સુધી એ વાત જાણી ના લો કે સાચી છે કે ખોટી, ત્યાં સુધી નિર્ણય ના લેવો જોઈએ, કારણ કે આજકાલ જાતે જોયેલું પણ ખોટું પડે છે। નંબર 6, સંબંધોમાં એક માણસ સમજદાર હોય અને બીજો માણસ તેની વાતને ના સમજી શકે તો પણ સંબંધો તૂટી જતા હોય છે। નંબર 7, આજકાલ લોકો સંબંધો તોડવા માટે ઘણી કોશિશ કરતા હોય છે, એટલા માટે બીજા લોકોની વાતો ઉપર ધ્યાન ના આપવું જોઈએ। નંબર 8, એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે ફરી પાછા એ જ મળે છે જે ખોવાઈ ગયા છે, જે બદલાઈ ગયા છે એ તો ક્યારેય પણ પાછા નથી મળતા। નંબર 9, સંબંધ કોઈ એક દિવસમાં તૂટતો નથી, એ ધીમે ધીમે રોજની નાની અવગણનાઓ, ન બોલાયેલી વાતો અને સમજણની કમીથી ભાંગી પડે છે। શરૂઆતમાં બધું સારું લાગે છે, પરંતુ જ્યારે લાગણીઓને શબ્દો મળતા નથી અને શબ્દોમાં સચ્ચાઈ ના રહે ત્યારે સંબંધની અંદર શાંતિ ગુમ થવા લાગે છે। નંબર 10, ઘણા સંબંધો માત્ર એટલા માટે તૂટે છે કે લોકો વાત કરવાનું બંધ કરી દે છે, બોલ્યા વગર માન લઈ લેવા, સાંભળ્યા વગર નિર્ણય કરી દેવા, આ બધું દિલ વચ્ચે અંતર ઊભું કરે છે। નંબર 11, માન સન્માનની કમી સંબંધને અંદરથી ખોખલો કરે છે। શબ્દોથી લાગેલા ઘા દેખાતા નથી, પરંતુ બહુ ઊંડા હોય છે। વારંવાર અપમાન સહન કરતો માણસ એક દિવસ ચૂપચાપ દૂર થઈ જાય છે। નંબર 12, સંબંધો શબ્દોથી નથી બંધાતા, એ લાગણીઓથી જીવંત રહે છે। જ્યાં વાત કરતા પહેલા વિચાર થાય કે એને શું લાગશે, ત્યાં સંબંધ મજબૂત હોય છે। નંબર 13, સંબંધોમાં જીતવાની જીદ રાખશો તો એક દિવસ એકલા રહી જશો, પણ જો સાથે રહીને હાર સ્વીકારશો તો સંબંધ આખી જિંદગી સુધી સાથ આપશે। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે। જીવનમાં ક્યારેક ક્યારેક
એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક, તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે દોસ્તો. અનુભવ કહે છે કે લોકોને એ વાતોથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં શીખવાડી દે છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે દોસ્તો, કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ હોય છે દોસ્તો કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે એ યાદ રાખજો. બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું, અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત. શોધ એમની જ કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે. ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ તો બે શબ્દ વિના પણ
સંદેશો વાંચી લે છે અને જેને ના હોય ને એના માટે આખું પુસ્તક લખો તોય એ ખાલી જ રહે છે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ, કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં એણે વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો દોસ્તો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે, એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવો કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવતા હોય છે. જ્યારે પરિસ્થિતિ બદલવાની મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો ને, તો બધું જ આપોઆપ બદલાઈ જશે દોસ્તો. કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો ને એ સંસ્કારના દર્શન છે. મજબૂત થવાની મજા તો ત્યારે આવે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારી હારવાની
રાહ જોઈને બેઠી હોય. મતલબ છે તો લોકો યાદ કરે છે, બાકી ક્યાં કોઈને કોઈની ચિંતા છે. સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.